કચ્છી આશ્રમ હરિદ્વારના મહંત સદગુરુ શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી હરિદ્વારથી પધારેલ ભાવેશ મહારાજ હાલમાં કચ્છમાં ધાર્મિક યાત્રા પ્રવાસ કરી રહ્યા છે, જેમાં તેઓ ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજ, વાંઢાઈ, ભાડે, મુરજબાણ, જખૌ, નલિયા સહિતના વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે। તે અંતર્ગત કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના સંકુલમાં આવેલ નલિયા કુળદેવી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા પધાર્યા હતા। ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ રતડિયા આશ્રમમાં મહંત માતાજી મૃદુલામાં તેમની સાથે જોડાયા હતા। પામડે ખૂબ જ ભાગ્યશાળી આयूं જગતજનની માં હિંગલાજ જે ખોરે में पामड़े ठायूं भगवान ओदोराम पाके प्राप्त थया, भगवान वालराम पाके प्राप्त थया, वर्तमान भगवान सदगुरुजी पाके प्राप्त थया। ये पांचे भाग्यजी गाले संते जो मिलणु पण एकड़ी विशेष भाग्य अने परमात्मा की असीम कृपा जो परिणाम है कि ये हेड़ा संत भगवान महापुरुष तत्व पाके प्राप्त थयो। अने आ तो मुके आंखना पर मुके वधु भाग्यशाળી समझातो कि मुके ते माँ जगतजननी हिंगलाजा दर्शन करे जो सौभाग्य प्राप्त थयो। ने माँ के प्रार्थना करी कि दर वर्षे मुके हेते बोलाइए और दर्शन जो सौभाग्य प्राप्त करिए। तो दर्शन जो सौभाग्य प्राप्त पहली वक्त की यात्रा है। तमे आमणी वडीले जो उत्साह और आनंद सहयोग और सथवारो बहुत सारी रीते प्राप्त थयो। ये वड़े महापुरुष की कृपा जो परिणाम है, इन सिवाय संभव ज ना है। कारण एकड़ो गामड़ी में रोंदो आऊँ तो जो 15 वरे कच्छ में कद्याई 10वीं पूरी करी सीधो मुंबई त्यार बड़े मुंबई जो बोर हो बामू बोर वरे पहला वेवो मुझे लग आऊँ रही वेंदो से मुंबई सीधो हरिद्वार महापुरुष की एतरी बड़ी कृपा थी कि केडा जो जीवन केडा पो कोई मात्र कृपा जो परिणाम है कि एकड़ो गामड़ी जो व्यक्ति आज महापुरुष जे श्री चरण में बैठो है। अहिया रोज चालीसा ने पूजा ने सत्संग आयो आपने એટલું જ કહીશ કે એટલે એમને શાસ્ત્રમાં ધર્મ પત્નીઓ કહી છે। તમને ધર્મ પતિઓ નથી કહેતા, એ જગદંબા બધી સ્વરૂપ છે અને આ બધી ઓદવરામની કૃપા છે। જે ઘરમાં સ્ત્રી હોય ને એ આવા સંસ્કારમય ધર્મપત્ની હોય ને એ ઘર મંદિર બની જાય। અહીંયા સાક્ષાત હિંગળાજમાં બિરાજમાન હોય અને માં આપણા ભગવાન ઓદવરામની અતિ કૃપા હોય, એના ઘરમાં આવી જગદંબાઓ હોય। તો આ જગદંબાઓને ખાસ પ્રાર્થના કે આ કરો જ છો સત્સંગ, પણ ભાઈજીએ કહ્યું એમ આપણા ગુરુ મહારાજની આપણી કૃપા છે તો સંધ્યા પાઠ તો કરતા જ હશો, ચાલીસા કરતા જ હશો, એ બની રહે બસ, બીજું આપણે કાંઈ કરવાની જરૂર નથી। અને હું તમને થોડીક એક હસવાની વાત કરી દઉં। સ્ત્રીઓ જાજી છે ને એટલે સ્ત્રી 3 પ્રકારની છે, એક વાઇફ, એક વહુ આપણી ગુજરાતી ભાષામાં કહી, અને એક ધર્મપત્ની। ઘણા ભાઈ એમ કે અમારી વાઇફ છે, ઘણા એમ કે અમારી વહુ છે, ઘણા એમ કે મારી આ ધર્મપત્ની છે। આ આપણી સંસ્કૃતિ છે ધર્મપત્ની। આર્ય નારીઓની આ શોભા છે। ખબર કેમ પડે કે આ ધર્મપત્ની કઈ, વહુ કઈ અને વાઇફ કઈ? તો મારા સંતોનું ચિંતન છે, કોઈ પુરુષ ચાલ્યો આવતો હોય, એની સાથે સેન્ડલ પહેર્યા હોય, ગોગસ ચડાવ્યા હોય, પર્સ લટકાવ્યું હોય, ઓલો બિસ્તરા ઉપાડ્યા હોય, છોરા ઉપાડ્યા હોય અને 5 પગલા પાછળ હોય, સમજવાનું આ વાઇફ છે। અને 2 ખંભા લડાવીને આવતી હોય, બાળકને ઉપાડ્યું હોય, ખાલી બિસ્તરા પતિએ ઉપાડ્યા હોય, સમજવાનું આ વહુ છે। અને પતિ ચાલતો હોય અને 5 પગલા પાછળ હોય, નજર નીચી હોય, સમજવાનું કે આ ધર્મપત્ની છે। આ માં હિંગળાજના ચરણોમાં મારે અને તમારે આ આદર્શોને આપણે લેવાના છે, તો જ આપણો ભારત વર્ષની આર્ય સંસ્કૃતિ, આપણો સનાતન ટકી રહેશે। મારે વિશેષ નથી કહેવું। અસ્તુ।